જય હિન્દ, જય ભારત. જાગૃતિ યુવા ફાઉન્ડેશન પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા. આજ રોજ અમે લોકો કમિશનર સાહેબને રજૂઆત કરેલી. આની પહેલા પણ અમે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી હતી અને અત્યારે પણ અમે રજૂઆત કરી છે. અને સાહેબે જે કીધું પોલિસી એ બરોબર અમે 16 પન્નાની આખી પોલિસી પર બનાવીને સાહેબને આપી છે. અને સાહેબને અમે રજૂઆત કરી છે કે જે નાના મોટા વેપારીઓ જે છે તે તેનો ધંધો કરી રહ્યા છે, જે 3 થી 4 કલાક ધંધો કરે છે અને ત્યાંથી પછી ચાલ્યા પણ જાય છે, તેનો સ્ટોલ ત્યાં નથી રાખતા, એ રીતની રજૂઆત કરી છે. અને કમિશનર સાહેબે તે ઉપર અમને કીધું છે કે જે લોકો તેનો અહીંયા ધંધો કરી અને પછી જતા રહેતા હોય એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી, અને જે લોકો સ્ટૂલ કે એવું બહાર રાખીને જે ધંધો કરતા હોય છે એ લોકોને હટાવવામાં આવશે. અને જે પણ એવો એરિયો હોય કે જે પોણાણવાળો રસ્તો હોય કે જે જગ્યાએ ધંધો કરી શકતા અહીંયા ટ્રાફિક ઇસ્યુ એવું કંઈ ન થતું હોય એ જગ્યાએ ધંધો કરી શકે છે. અને સાફ સફાઈ અને ટ્રાફિકની એક કાળજી રાખવાની એવું સાહેબે અમને જાણકારી આપેલી છે. અને આવનારા સમયમાં હવે જે પણ જગ્યા હોય ત્યાં જાજી રેકડીઓના કોઈ જાજા લોકો ના કરે, અને નાના મોટા વેપારીઓને પણ જણાવવાનું કે સ્વચ્છતાનું ધ્યાન રાખે અને ટ્રાફિકનો કોઈ પણ પ્રોબ્લેમ ના કરે. અને એક જગ્યાએ 5 થી 10 રેકડી રહેતી હોય તો એટલી જ રેકડી રાખી અને 10-10 ફૂટની ગેપ રાખીને ધંધો કરે, કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકીનું ના કરે. એ જીએમસીના કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે છે એવું કમિશનર સાહેબે રજૂઆત અમે કરી છે અને કમિશનર સાહેબે આ રીતની અમને વાત કરેલી છે.